જય ગૌ માતા. પેલાના સમયે ગૌઢિયા બધે ભાભલાવ છે ને હક પણ જોવા જતા ને છોકરીઓ દીકરીઓનું. પેલા છે ને જોતા ઘરે માયખું છે કે નહીં. જો માયખું હોય ને તો દીકરી દેતા. તો તમને એમ થાય કે કેમ માયખું હોય તો દીકરી દે? જે ઘરે દુધાણા હોય ને ગાઉના એ ઘરે છે ને માયખ્યું થાય, બીજે માયખું નો થાય. એટલે એમ સમજતા કે આપણે દીકરી દેવું ને તો દૂધે ખૂટશે નહીં, આપણે દૂધે એને દૂધ જોહે ને એટલું એ પીહે બધી રીતે. એટલે એ સમય હતો અને ત્યારે છે ને ઘી દૂધ ને બહુ પ્રાધાન્ય આપતા, માન આપતા બધી રીતે કે દૂધાણું તો હોવું જ જોઈએ. જો અમારા આખી સાસ બેની સાસ તમે જોવો, આવી સાસ કઈ મળે? રગડા જેવી સાસ. બપોરે મેં તો ખાવાનું બંધ જ કરી દીધું. આ તડકામાં સાસ ખાઈ લેવી, થોડુંક છે ને માખણ નો લોંદો ખાઈ લેવી, કઈ બળી ત્રાસ નહીં. આમ પેટમાં એવું ઠરે. ના તમને એમ થાય માયખું ઘર હોય ત્યાં જમવા બેઠા હોય, વાળું કરવાનું બધી રીતે, બપોરે બોપટાણા કરવાનું, સવારે શિરામણ કરવાનું, અને અમે બધી ગાયું બાંધી હોય ફરજામાં, ઈ છાણ કરે ને એમાં માખ બેહે ને એના પગ હોય ને એમાં બેક્ટેરિયા આવી જાય. ઈ માખ ઉડીને પાછી છે ને આપડા ઘાણા ઉપર બેહે, ગમે રોટલા ઉપર બેહે, અને દૂધમાં સાહેમાં ગમે ત્યાં માખ પડ્યું ને તો આપણે ગોઠી આમ કરીને કાઢીને ફેંકવી દેતા કે પછી તોય સાહેબ પીતા. એટલે ઈ બેક્ટેરિયા હોય ને આપણા શરીરમાં માટે, આપણા પાચન માટે હારા છાણના બેક્ટેરિયા. સીધું છાણ ન ખવાય પણ એ બેક્ટેરિયા આપણા શરીરમાં આવે ને એ ઉપયોગ થતો. એટલે જે પેલાનું હતું ને હાથું હતું ને બધી રીતે. આ માખણ છે એનું ઘી બનાવવાનું છે, તો તમારે ઘી ખાવું હોય ને ઓરિજિનલ તો નીચે આપેલ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય ગોપાલ.